શીખ્યા, કામ કર્યું અને પ્લેસમેન્ટ પાયું. ગુજરાતભરના 350+ આઈટીઆઈ સ્ટુડન્ટ્સે આઈએસસીમાં 3 મહિનાની હેન્ડ્સ ઓન ટ્રેનિંગ લીધી. તેમને સ્કિલ્સ ડેવલપ કરી, કોન્ફિડન્સ બિલ્ડ કર્યું અને પ્લેસમેન્ટ સાથે કરિયરની સ્ટ્રોંગ શરૂઆત કરી. ચલો જોઈએ અને સાંભળીએ રિયલ ટ્રેનિંગ એક્સપિરિયન્સ અને તેમની જર્ની. જેસાવાડાથી આઈટીઆઈ કરીને આવ્યો છું. આઈટીઆઈ પછી મારે અહીંયા મને સરે મોકલ્યા હતા. અહીંયા સૌથી સારું લાગ્યું ભણવામાં અને તમે 3 મહિનામાં જે ડોમેન હોય કમ્પ્લીટલી શીખવવામાં આવે. ઓટોમેટિક જે આપણે શીખવું હોય, વેલ્ડર શીખવું હોય તો બી સારું, રહેવા માટે સુવિધા અને ખાવાનું પણ સૌથી સારું, બધા કરતાં બેસ્ટ એક માને છે આપણા માટે. કેમ કે એસટી માટે તો સૌથી સારું કહેવાય, કેમ કે એમને પ્રોબ્લેમ થાય છે શીખવા માટે, તો અહીંયા તો ફ્રીમાં મળે છે. 3 મહિનામાં જે શીખવું હોય એ શીખી શકાય અને સૌથી બેસ્ટ કહેવાય છે. કેમ કે મને અહીંયા આવ્યો ને તો બહુ અનુભવ આવ્યો અને બહુ સરસ લઈ ગયો અહીંયા. તો મને ત્યાંથી ખબર પડી કે ગાંધીનગરથી સર આવ્યા હતા. તેમને અમને પ્લેસમેન્ટ અપાવી હતી કે અમારે ત્યાં ગાંધીનગર એક ઇન્સ્ટિટ્યૂટ છે આઈએસસી નામ કરીને, ત્યાં અમે સર પાસેથી એવી બધી જાણ લીધી કે આપણે આ ગાંધીનગરમાં આઈએસસીમાં આવી બધી ટ્રેનિંગ થાય છે. તો અમે ત્યાંથી ગાંધીનગરમાં અમે દાહોદથી લગભગ 60+ છોકરા આવ્યા ને અહીંયા 3 મહિનાની અમે તાલીમ લેવા માટે આવ્યા છે. જેવી રીતે આઈટીઆઈમાં આપણે ગમે તે ટ્રેડ તમે કરતા હોય, ગમે તે ટ્રેડ કરતા હોય ને તેનાથી એડવાન્સ લેવલનું અહીંયા ગાંધીનગરમાં શીખવા મળે છે. તો તમારે અહીંયા આવીને તાલીમ લેવી જોઈએ અને અહીંયા આવીને ट्रेनिंग में तुम्हारे पण भाग लेवो જોઈએ. यहाँ पे 3 महीने की ट्रेनिंग के लिए आई थी. मुझे यहाँ पे बहुत ही अच्छा लगा. सबसे ज़्यादा मुझे यहाँ मशीनिंग बहुत ही अच्छा लगा, क्योंकि इसमें मुझे सीएनसी मशीन और उसमें किस तरह से पार्ट बनाना है वो सब सीखने को मिला आईटीआई से ज़्यादा. और यहाँ पे हॉस्टल भी बहुत अच्छी है. मुझे रहने और खाने मतलब जिस तरह से कैसे बाहर रहना है वो सब सीखने के लिए मिला. और 3 महीने मेरे सबसे अच्छे रहे हैं यहाँ पर. મારું નામ હર્ષ ચૌધરી છે. હું માંડવી આઈટીઆઈથી આવેલો છું અહીંયા. તો અમે 3 મહિના પહેલાં અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા હતા. અમને અહીંયા સર લોકોએ બધું વિઝિટ કરાવ્યું, અમને જણાવ્યું કે આઈટીપી કોર્સ આ રીતનો છે. અમે આઈસીમાં આવ્યા પછી અમને એડવાન્સ ટેકનોલોજીની વિશે જાણવા મળ્યું. અલગ અલગ પ્રકારની મશીનો જોઈ અમે. જેમ કે અમે ફર્સ્ટ ડોમેન લીધો હતો કે વેલ્ડિંગનો. જે વેલ્ડિંગમાં અમને અલગ અલગ જાતના મશીનો જોવા મળ્યા, એડવાન્સ ટેકનોલોજી જોવા મળી. જેમ કે અમને આર્ટિક્યુલેટેડ રોબોટ વડે અમે વેલ્ડ કર્યું, પછી ટીગ મિગ બંને કર્યું, ટીગને મિગ વેલ્ડિંગ કર્યું, પછી એસએમઆરડબલ્યુ વેલ્ડિંગ કર્યું. પછી અમે એના પછીનો ડોમેન છે સેકન્ડ ડોમેન, જે છે મશીન ટેકનોલોજી. મશીન ટેકનોલોજીમાં અમે રો મટીરિયલથી એમાં શેપ આપ્યા, જોબ બનાવ્યા. જેમ કે આપણે કોઈ બી જાતનું એ હોય એમાં આપણે લઈ શકીએ. એના પછી છે અમારો થર્ડ ડોમેન ડેન્ટિંગ પેન્ટિંગ. તેમાં અમે પહેલાં ડેન્ટિંગ કર્યું. ડેન્ટિંગમાં અમે સ્લાઇડ હેમર ને એડવાન્સ બધા મશીનો જોયા. એના પછી અમારું પેન્ટિંગ આવ્યું. પેન્ટિંગમાં બી એડવાન્સ ટેકનોલોજીની ગનો, જેમ કે એડવાન્સ ટેકનોલોજીના કલર્સને બધું આપણને જાણવા મળે. આપણે આઈસીમાં ખૂબ સરસ સારી રીતના ટ્રેનિંગ આપવામાં આવે છે. સર લોકો આપણે જોડે ફ્રેન્ડલી રીતે રહે છે, સારી સુવિધા મળે છે, સારી રીતના આપણને ભણાવે છે. એ લોકો સારી રીતના ટીચ કરે છે. અહીંનું જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ખૂબ સરસ છે. આપણે આઈએસસી દ્વારા ખૂબ સારું શીખવા મળે છે, જાણવા મળે છે. ને અમને જ્યારે અહીંયા વિઝિટ પર આવેલું ત્યારે મેં અહીંયા બધું જોયું જે પણ ઇન્ડસ્ટ્રીમાં ન્યૂ ટેકનોલોજીસ છે એ બધું જાણવા માટે પછી મેં બધું અમને વિઝિટ કરાવ્યું શું છે માર્કેટમાં નવું. પછી મને ઇન્ટરેસ્ટ આવ્યો કે મને અહીંયા આવું છે અને ટ્રેનિંગ લેવી છે કે 3 મહિનાની. પછી મેં અહીંયા આવ્યો. પછી લેટેસ્ટ ફ્યુચર મેં કર્યું ઓટોમોબાઈલ્સ, પછી પેઇન્ટિંગ અને સીએનસી વાળું. એન્ડ દેન પછી મેં જઈને મારા હાથે પરમ સર હતા, પરંપરાિક સર. એમને મને ઇલેક્ટ્રિકમાં બધું સમજાવ્યું કે કેવી રીતે આવે સેન્સર્સ ને બધું, જે પણ મટીરિયલ્સ આવે વચ્ચે એ બધું કેવી રીતે કામ કરે ગાડીમાં. ને પછી ઓટોમોબાઈલ્સમાં મેં ટ્રાન્સમિશન ખોલ્યું, એને જોડતા શીખ્યું અને એન્જિન ખોલ્યું અને બધું શીખ્યું મેં કેવી રીતે ગિયર એસેમ્બલ કરવાનું, ડિસએસેમ્બલ કરવાનું એ બધું. એ પછી અમને પેઇન્ટિંગમાં મેં શીખ્યું કે કેવી રીતે પેઇન્ટ રિમૂવ કરવાનું, એમાં મારું કેવી રીતે પેઇન્ટ આવે, એટલે સ્ટેપ બાય સ્ટેપ મેં બધું શીખ્યું. એના હાથે મારા હાથે વિકાસ શર્મા સર હતા, એમને મને બધું શીખાવ્યું. ડેન્ટમાં હમણાં મારા હાથે છે વિનય સર, એ બધું મને શીખવાય છે કે ડેન્ટિંગ કેવી રીતે રિપેર કરાય આ બધું. એટલે મને બહુ ખુશી થઈ અને બહુ જઈને બહુ સારું લાગે છે કે મેં કશું નવું વસ્તુ શીખું. હું અહીંયા આઈએસસી ગાંધીનગરમાં ટ્રેનિંગ લઉં છું. મારે હમણાં અહીંયા
ઓટોમોટિવ સિસ્ટમ ચાલે છે અને અહીંયા મને EV એન્જિન વગેરે મને શીખવા મળ્યું છે. અહીંયા જે બી મારા ડાઉટ્સ હોય એ સર મને ક્લિયર કરે છે. જે બી મને નહીં આવડતું એમાં મને સર શીખવાડે છે. અને જે પણ મારે એમાં એન્જિનમાં અલગ અલગ રીતે અમે એન્જિન ખોલીએ છીએ, ગિયરબોક્સ ખોલીએ છીએ. પૂરી ગાડીમાં અમે જે બી હોય એમાં પ્રેક્ટિકલ બધું સારી રીતે કરીએ છીએ. અને એમાં અમને જે પણ ના ખબર પડે એ અમને સર શીખવાડે છે. અમારા ટ્રેનરો જે બી છે એ બી બહુ સારી રીતે અમને શીખવાડે છે. અહીંયા ગાંધીનગરમાં અમે દાહોદથી એ માટે આવ્યા છીએ કે અમને ITIમાં જે પણ શીખ્યા છે એના થોડું નવું અમે શીખવા માટે આવ્યા છીએ. એનામાં આપણને જે નવું થોડું શીખવું હોય તો આપણને ઘરથી બી થોડું દૂર આવવું પડે. એટલા માટે અમે દાહોદથી એટલે દૂર અમે ગાંધીનગર ISCમાં આવ્યા છીએ. અહીંયા હોસ્ટેલમાં સારું છે રહેવાનું અને ખાવાનું. 3 મહિનાની તાલીમ માટે હું અહીંયા આવ્યો છું. અમે 3 મહિનામાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ 3 મહિનાનો 3 કોર્સ આવે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ડેન્ટિંગ, પેન્ટિંગ, ઓટોમોટિવ, વેલ્ડિંગ બધું શીખવવામાં આવે છે. અહીંયા તાલીમ મેળવીને નોકરીએ લગાડી આપવામાં આવે, પ્લેસમેન્ટ મળી જાય આપણને. મારા માટે સૌથી મહત્ત્વનો પાર્ટ હતો એ એન્જિન છે, જેમાં વિવિધ પ્રકારના એન્જિન્સની માહિતી અમને મળી છે. પેટ્રોલ થઈ જાય, ડીઝલ થઈ જાય, વિવિધ પ્રકારના ટ્રાન્સમિશનની માહિતી મળી છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન, ઓટોમેટિક ટ્રાન્સમિશન, CVT ટ્રાન્સમિશન્સ. ISC અમારું તમામ પ્રકારનું ધ્યાન રાખે છે, જે જ કારણે અમે લોકો પોતાનું 100% ધ્યાન ટ્રેનિંગ દરમિયાન આપી શકાય છે. મને ISC વિશે જાણ મારી ITIમાં થઈ હતી. અમે ITIમાંથી અહીંયા વિઝિટ પર આવ્યા હતા. અમે અહીંયા વિઝિટ પર આવ્યા તો અમે જોયું કે અહીંયા આગળ નવી ટેકનિક્સ અને નવા ઇન્વેન્શન વડે અમને તાલીમ આપવામાં આવે છે. અને એના પછી મારું અહીંયા આગળ એડમિશન થયું. તેમાં મેં 3 મહિનાનો કોર્સ ILTB કોર્સમાં મારું એડમિશન થયું. તેમાં વેલ્ડિંગ, મશીનિંગ અને ઓટોમેટિક ડોમેન હતા. તેમાં મને સારો એક્સપિરિયન્સ વેલ્ડિંગમાં થયો. વેલ્ડિંગમાં મેં ટીક વેલ્ડિંગ, મિગ વેલ્ડિંગ અને રોબોટિક્સ વેલ્ડિંગ પર કામ કર્યું. તેમાં મને રોબોટિક્સ વેલ્ડિંગ બહુ સારું લાગ્યું. તેમાં મેં પહેલી વાર રોબોટ જોયો. રોબોટને પહેલી વખત મેં ઓપરેટ કર્યો. રોબોટને કેવી રીતે ચલાવવાનું, રોબોટ કયા મટીરિયલ પર કામ કરે છે તે મને ખબર પડી. અને તેની અંદર મને રણવીર સરે બહુ સારી રીતે હેલ્પ કરી. કોઈ પણ ડાઉટ હોય તો તેમને મને ક્લિયર કરી આપ્યો. અહીંયા આગળ હોસ્ટેલની સુવિધા, ટ્રાન્સપોર્ટની સુવિધા બહુ સરસ છે. હોસ્ટેલમાં રહેવાનું, જમવાનું બહુ સારું છે. અહીંયા આગળ ટ્રાન્સપોર્ટમાં બહુ સારું છે. અહીંયા આગળના ટ્રેનર્સ લોકો બહુ સારા છે. તેમને મને બધી રીતે સપોર્ટ કર્યો. મારો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ હોસ્ટેલ વિશેનું, ટ્રાન્સપોર્ટ વિશેનું, તેમને મને ડાઉટ ક્લિયર કરી આપ્યો. તેના માટે હું તેમનો આભારી છું. થેન્ક યુ. જે અમે અહીંયા 3 મહિનાનો જે INTP કોર્સ છે તેની અંદર અમે રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ અમે રજિસ્ટ્રેશન કર્યા બાદ ત્યારબાદ અમે જે 3 ડોમેન અમે સિલેક્ટ કર્યા જેની અંદર અમે વેલ્ડર, મશીનિંગ અને ઓટોમેટિવ, જેની અંદર મશીનિંગની અંદર મારો સારો એક્સપિરિયન્સ થયો છે. જેની અંદર CNC મશીનની અંદર જેવી રીતના પ્રોગ્રામ બનાવવા, તેને ઓપરેટ કેવી રીતના કરવું, તેની અંદર જેની અંદર કોડિંગ કેવી રીતના બનાવવું તથા તેની અંદર તે જોબ કેવી રીતના બનાવવા તે પ્રમાણે તમામ તાલીમ અમને સર દ્વારા આપવામાં આવી હતી. પ્લેસમેન્ટ માટે બી જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ માટે બી લઈ જવામાં આવે છે. જેની અંદર અમને તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવે છે. અને અમારા ITIમાંથી એક દિવસ અમને અહીંયા વિઝિટ માટે IC ગાંધીનગરમાં લાવેલા. અને અમને બધા ટ્રેનર છે અહીંયા અમને જણાવવામાં આવ્યું કે અહીંયા બધું નવું ટેકનોલોજી ને બધું એ કરવામાં આવે છે. પછી અમે અહીંયા 3 મહિનાનો INTP કોર્સ કર્યો છે. એમાં વેલ્ડિંગ, બોડી પેઇન્ટ, ઓટોમોટિવ એ અમે શીખેલું છે. એમાંથી મને વેલ્ડિંગ કોર્સ સારો લાગ્યો. એમાં અમે મિગ વેલ્ડિંગ, ટીગ વેલ્ડિંગ અને રોબોટિક ઓપરેટ કર્યું છે. એમાં રોબોટિકમાં બધું શીખવામાં, કેવી રીતે ઓપરેટ કરવામાં, કેવી રીતે એને યુઝ કરે એ અમને શીખવું છે. અહીંયા અમે ઘણું બધું શીખવા મળ્યું છે, જેમ કે ઓટોમોબાઈલ સિસ્ટમમાં IC એન્જિનમાં ટાઈપ્સ ઓફ એન્જિન એન્ડ ગિયર્સ. એન્ડ અત્યારે હવે હાલ EVમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમાં ટાઈપ્સ ઓફ EV જોવા મળ્યું છે. અને અહીંયા ઘણા બધા ટ્રેડ છે, જેમ કે ડેન્ટિંગ, પેન્ટિંગ,
સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ એન્ડ વેલ્ડિંગ, ઓટોમોટિવ એન્ડ ઇલેક્ટ્રિક ઘણા બધા ટ્રેડ છે જેમાં સારી રીતે શીખવવામાં આવે છે અને પ્રેક્ટિકલ પર જાતે કરવાના આવે છે, જેથી અમને ઘણું બધું શીખવા મળે છે. અહીંયાથી અમને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી છે, જેથી અમને એ લોકો ખુદ કંપનીમાં પણ પ્લેસમેન્ટ કરી આપવામાં આવ્યું છે. જેમાં હમણાં અમારી ટ્રેનિંગ ચાલી રહી છે EVની. તેવા ટાઈપ અમારા અહીંયા અલગ અલગ ટાઈપના ડેન્ટિંગ પેઇન્ટિંગ છે, પછી છે અલગ અલગ ટાઈપ્સના ઘણા બધા અહીંયા અમને ટ્રેનિંગો આપવામાં આવી છે, જેથી અહીંયા ખૂબ સારું અમને સર લોકોએ શીખવવામાં આવ્યું છે. અહીંયાના સર લોકોનું બિહેવિયર પણ સારું છે, અહીંયા કોઈ તકલીફ પણ નથી. અહીંયા અમને બસ લેવા પણ આવે છે અને મૂકવા પણ આવે છે. અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે અને હોસ્ટેલ પણ સારી એવી છે જે અમને કોઈ તકલીફ પણ નથી પડતી. અહીંયા જમવાનું, ખાવાનું, રહેવાનું બધું સારું છે. અહીંયાના સરનું નેચર એવું સારું છે કે અહીંયાથી પ્લેસમેન્ટ કરી આપવામાં આવે છે અને આગળ જઈને આપણને સારી ઓપોર્ચ્યુનિટી મળે અને આપણે સારું શીખીને સારું કામ કરી શકીએ એવી અહીંયા અમને એ લોકોએ ટ્રેનિંગ આપી છે. અહીંયા નવી નવી ટેકનોલોજી વિશે પણ અમે જાણી રહ્યા છે. ખૂબ જ સરસ છે, અનુભવ થઈ રહ્યો છે. જેમ કે અમારું પ્રથમ ડોમેન વેલ્ડિંગ હતું. વેલ્ડિંગ દ્વારા અમે ઘણું બધું શીખ્યા, જેમ કે મિગ વેલ્ડિંગ, ટીગ વેલ્ડિંગ. પછી નવી ટેકનોલોજીમાં એડવાન્સ લેવલનું જોઈએ તો આર્ટિક્યુલેટેડ રોબોટ વિશે પણ અમે ઘણું બધું શીખ્યા. ત્યાર પછી અમે CNC ડોમેનમાં પણ ઘણું બધું શીખ્યા, જેમ કે રો મટીરિયલ દ્વારા ઘણી બધા શેપ આપી શકીએ અને વસ્તુ બનાવી શકીએ છીએ. અને ત્યારબાદ અમારું છેલ્લું ડોમેન હતું જે કે ડેન્ટિંગ પેઇન્ટિંગ બોડી શોપ હતું. તેમાં પણ અમે ઘણું બધું શીખી રહ્યા છે નવા ટૂલ્સ દ્વારા, જેમ કે અમે અત્યારે બોડી પેનલ પર ડ્રોઈંગ પણ કરી રહ્યા છીએ અલગ અલગ રીતે. અને અહીંયા રહેવા માટે અમને સારી સુવિધા પણ છે. ટ્રાન્સપોર્ટ માટે અમને બસ આપી છે અને રહેવા માટે અમને સરસ PG પણ મળ્યું છે. અત્યાર સુધીનો અમારો આ અનુભવ ખૂબ સરસ રહ્યો. ને હું અહીંયા ઓલમોસ્ટ 4 મંથ પહેલાં આવ્યો હતો જસ્ટ ફોર વિઝિટમાં અમે આવ્યા. સરે અમને કીધું કે સેન્ટર સારું છે, તમને ગમે એવું છે, અહીંયા બધી ફેસિલિટીઝ છે, પ્લસ શીખવાડે છે સારું, અહીંયાની ટેકનોલોજી સારી એવી છે. એ આ રીતે અમે જસ્ટ વિઝિટ કરીને ગયા. વિઝિટ કર્યા પછી જ્યારે ફરી ઘરે ગયા તો અમને એમ થયું કે અહીંયા સેન્ટરમાં ટ્રેનિંગ કરવા જેવી છે, કેમ કે અહીંયા ટ્રેનિંગ કરીશું તો આપણું માઇન્ડસેટ પણ ચેન્જ થશે, પછી નોલેજ પણ વધશે, સ્કિલ પણ વધશે. એ માટે અમે અહીંયા સ્કિલ શીખવા માટે આવ્યા. મેઇનલી અમારો પર્પસ અહીંયા આવવાનો એટલો હતો કે અમે સ્કિલ શીખીએ, સારી એવી નવી સ્કિલ શીખીએ, પછી પોતાની જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં આગળ વધીએ જેથી કે આપણે પોતે સ્ટેબલ થઈ શકીએ. આપણને નોલેજ સારું મળે તો આપણું ફ્યુચર પણ સેપરેટ થાય, ફ્યુચર પણ સેટ થાય. એ માટે અહીંયા અમે આવ્યા હતા. હવે અહીંયા આવીને જસ્ટ તો પહેલાં તો ના ગમ્યું અલગ જગ્યાએ આવીને રહેવાનું, એટલે પણ પછી અહીંયા આવ્યા તો મજા આવવા લાગી. સર લોકો સારા છે, એકદમ ફ્રેન્ડલી છે. જે રીતે સર શીખવે એ રીતે નહીં, પણ જે રીતે એક ફ્રેન્ડ શીખવે એ રીતે અહીંયા શીખવે છે. અમે પહેલાં વિઝિટ કરવા માટે આવ્યા હતા. તેમાં અમને અહીં ITI કરતાં અહીં સારું લાગ્યું કે અહીં ટ્રેનિંગ સારી મળી શકે છે. તે માટે અમે આવ્યા હતા. ત્યાંથી સરે અમને ISCમાં ટ્રેનિંગ કરવા મોકલ્યા. તેમાં અમને डेंटिंग पेंटिंग साफ लगी. यहाँ आने से पहले सर हमने एक विज़िट किया था. विज़िट में हमने यहाँ देखा सर तरह तरह की बहुत सारी मशीन थी. वो मशीन को कैसे ऑपरेट करना है, उसको कैसे चलाना है, उस चीज़ की इच्छा थी. और इंडस्ट्री में कैसे काम होता है इस चीज़ की इच्छा थी, इसलिए सर मैं यहाँ आया. यहाँ आने के बाद मेरा सबसे बेस्ट एक्सपीरियंस था सारे हमारे इंस्ट्रक्टर के साथ प्रैक्टिकल करना कि वो कैसे वर्क करते हैं, इंडस्ट्री में कैसे काम होता है. सबसे पहले सर मैं ऑटोमोटिव में था. ऑटोमोटिव में हमने सारे इंजन खोले, गियर बॉक्स खोले. फिर स्मार्ट मैन्युफैक्चरिंग में था. स्मार्ट मैन्युफैक्चरिंग में हमने कैसे हाइड्रोलिक वर्क करता है, न्यूमेटिक वर्क करता है, कैसे इलेक्ट्रो हाइड्रोलिक, इलेक्ट्रो न्यूमेटिक वर्क करता है, वो हमने सारा चीज़ सीखा. अभी मैं प्लास्टिक मोल्डिंग में हूँ. प्लास्टिक मोल्डिंग में सर हमने सारी चीज़ें सीखी कि कैसे प्लास्टिक मटेरियल हम सिलेक्ट करेंगे, कैसे प्लास्टिक मटेरियल मोल्ड होगा, उसका मेल्टिंग टेम्परेचर कितना है. इसलिए सर मैं पूरी ISC की टीम को थैंक यू बोलना चाहूँगा मुझे ये मौका देने के लिए. અહીંયા ગાંધીનગરમાં આવ્યા પછી અમને 3 ડોમેન સિલેક્ટ કરવા માટે આપ્યા. તેમાં મેં પહેલાં ઓટોમોટિવ સિસ્ટમ લીધું હતું, પછી બીજું સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ત્રીજું પ્લાસ્ટિક. પહેલાં ઓટોમોટિવ સિસ્ટમમાં અમને એન્જિન ખોલાવવામાં આવ્યું હતું, ગિયર બોક્સ ખોલાવવામાં આવ્યું હતું, એવું બધું શીખવવામાં આવ્યું હતું. પછી અમે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગમાં ગયા હતા. ત્યાં અમને સરે હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ બંને
લેબમાં કેવી રીતના કામ કરે છે એ શીખવવામાં આવ્યું હતું અને સરે સારી રીતે સમજાવ્યું હતું. પછી અમે પ્લાસ્ટિક ડોમેનમાં આવ્યા. પ્લાસ્ટિક ડોમેનમાં પણ અમને રોબોટથી કેવી રીતના કામ કરે છે એ પણ શીખવવામાં આવ્યું હતું. અહીંયાની સારી ફેસિલિટી છે. અહીંયા હોસ્ટેલમાં બી સારી ફેસિલિટી છે. ત્યાં પણ જમવાનું સારું મળે છે. અહીંયા આઈએસસીમાં પણ ફેસિલિટી સારી છે અને જમવાનું પણ સારું મળે છે. કેન્ટીનમાં સારી ફેસિલિટી આપે છે. અહીંયાના સર અને મેડમ લોકો પણ બધા સારા જ છે. મને ખૂબ સારું લાગ્યું આઈએસસીમાં આવીને અને અહીંયા આવીને અમને સારું શીખવા મળ્યું. અમે તેમાં 3 ડોમેન ચોઈસ કર્યા હતા. ફર્સ્ટ ડોમેન ઓટોમોટિવ સિસ્ટમ હતું, સેકન્ડમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને થર્ડ પ્લાસ્ટિક હતું. ફર્સ્ટ ડોમેનમાં ઓટોમોટિવ સિસ્ટમમાં અમને કારમાં કેવી ગેરબોક્સ ને બધું શીખવાડ્યું હતું, કેવી રીતે ખોલે ને એ શીખવાડ્યું હતું. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગમાં અમને હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ શીખવાડી હતી. હાઇડ્રોલિક સિસ્ટમ કેવી રીતે કામ કરે અને ન્યુમેટિક સિસ્ટમ કેવી રીતે કામ કરે એ શીખવાડ્યું હતું. અને પ્લાસ્ટિકમાં હમણાં રોબોટિકનું ને ઇન્જેક્શન મશીન મોલ્ડિંગનું, તેમાં પ્લાસ્ટિક મટીરિયલ કેવી રીતે બને ને કેવી રીતે થાય એ શીખવાડ્યું છે. અને અહીંયાની ફેસિલિટી ખૂબ સારી છે. सर ने टीचरों पण सारा है. मेरा नाम पायल महावर है. मैं दाहोद ITI से आई हूँ. मैंने वेल्डिंग का ट्रेड करा है. हमारे सर ने बोला था कि ISC में अच्छी ट्रेनिंग होती है तो हमको यहाँ पर भेजा है. हम विज़िट के लिए यहाँ पर आए थे. यहाँ की फैसिलिटी भी अच्छी है. हमने इधर आकर 3 डोमेन चूज़ करे थे जिसमें वेल्डिंग, स्मार्ट मैन्युफैक्चरिंग, प्लास्टिक डोमेन. इसमें हमने वेल्डिंग में स्पॉट वेल्डिंग हमको सिखाई गई थी. रोबोटिक वेल्डिंग भी सिखाई गई थी. और स्मार्ट मैन्युफैक्चरिंग में हाइड्रोलिक और न्यूमेटिक्स और प्लास्टिक में रोबोट चलाना सिखाया है हमको. और इधर की फैसिलिटी भी अच्छी है. और हॉस्टल में रहना, खाना पीना सब अच्छा है. ISC में अच्छी ट्रेनिंग होती है. અમે 3 મહિના ટ્રેનિંગ થયા તો મને સરે કીધેલું કે ITI પતે પછી તમે IC ટ્રેનિંગ પર જવા માંગતા હોય તો જઈ શકો. તો અમે વિચાર્યું કે ચલો ને જઈને જોઈએ અમે કેવું છે. તો અમે 3 મહિના માટે IC પર આવ્યા. તો મને એવું લાગતું હતું કે અહીંયા એક ફેક્ટરી ટાઈપ હશે એમ, પણ અમે અહીંયા આવીને જોયું તો ઘણું સારું હતું. અને 3 મહિના ટ્રેનિંગ પણ લીધી. પછી અમને અહીંયા ટ્રેનિંગમાં લાવવામાં આવ્યા છે. જે 3 મહિનાની ટ્રેનિંગ હતી, જે અલગ અલગ ડોમેન હતા મને, જેમાં અલગ અલગ ટેકનોલોજી અને જે એડવાન્સ ટેકનોલોજીથી અમને અહીંયા શીખવવામાં આવ્યું છે. અને જેથી અમે ટ્રેનર એટલા સારા હતા કે અમે જે પણ ડાઉટ હોય તે અમને સારી રીતના અમને ક્લિયર કરાવવામાં આવતો હતો. અને અહીંયા જે બધું સર સારા હતા અને એકદમ જે અમને ITIમાં ટેકનોલોજી શીખવા મળી તે અહીંયા અમને જે બધું ગેરબોક્સ છે, એન્જિન છે ને એ બધું ખોલાવીને અમને સમજાવવામાં આવેલું હતું. અહીંયા પાર્ટ્સ એકદમ સારી રીતના. અને જે બીજા ડોમેનમાં જે અમારે અહીંયા ટેકનોલોજી નહીં હતી તે પણ અમને અહીંયા શીખવાડવામાં આવી છે. અહીંયા આગળ CNC મશીનનું પ્રોપરલી શીખવાડવામાં આવે છે. અહીંયા CNC પર સિમ્યુલેટર, કોડિંગ એ બધું ચોક્કસ 100% શીખવાડવામાં આવે છે. અને અહીંયાની જે અમે 3 મહિના ટ્રેનિંગ લીધી એ અમારી લાઈફની બેસ્ટ ટ્રેનિંગ છે. અહીંયાથી અમે ઘણું બધું શીખ્યા અને અમને આગળ જીવનમાં બહુ બધું કામ લાગશે. તો મને અહીંયા સારી રીતે શીખવા મળ્યું છે. એની અલાવા અહીંયા સારી રીતે સર ટીચરે શીખવાડ્યું છે. એની અલાવા અહીંયા સારું બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે મને. અને સારી જગા પર મને તક મળી ગઈ છે. એની અલાવા મારી અલાવા જે મારી જોડે બીજા હતા એ બધાને સારી તક મળી ગઈ છે.